પૂરની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાસુમન સહિત શ્રદ્ધાંજલિ સમર્પિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ પિયુષ પટેલ સહિત કાર્યકરો દ્વારા મોબાઈલ ટોર્ચ ચાલુ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને ગોઝારી દુર્ઘટનાના જવાબદાર લોકોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે જે રાજકોટ ખાતે જે દુર્ઘટના બની, જે ગોઝારી દુર્ઘટના બની, એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભરૂચ શહેર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અમે અહીંયા ભેગા થયા હતા. અવારનવાર આપણે જોઈએ છે મીડિયાના માધ્યમથી એ તક્ષશિલાની કોઈ ઘટના હોય, પછી હળની તળાવની કોઈ ઘટના હોય, બીજા અન્ય ઘણા અગ્નિકાંડો છે. આવા તમામની અંદર કડક આદેશની આ લોકો જ્યારે વાતો કરતા હોય છે ત્યારે દુઃખ થાય છે કે જ્યારે કડક આદેશની ખાલી વાતો જ રહી જાય છે, પરંતુ આરોપી પછી તથ્ય પટેલના પિતાજી હોય એ જેવી રીતે બહાર નીકળી જાય જામીન ઉપર, એવી રીતે તમામ આરોપી બહાર નીકળી જાય છે અને નવા કઈ કેટલા માસૂમોનો જીવ જાય છે. ત્યારે આ સરકારે આ વખતે આ દુર્ઘટનાની અંદર જે કોઈ પણ આરોપી છે એ તમામ આરોપીને કડકમાં કડક સજા થાય અને એક બાપની એક માની વેદના આપણે મીડિયાના માધ્યમથી જોઈ કે કેટલું દુઃખભર્યું વાતાવરણ, પૂરેપૂરો પરિવાર એમનો જતો રહ્યો. ત્યારે આપણે પણ આનાથી જે સામાન્ય જનતા છે એને પણ શીખ લેવી જોઈએ કે આવા કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આવી કોઈ દુર્ઘટના થાય છે ત્યારે ફાયર સેફ્ટીનું ખરેખરમાં આપણે પણ ધ્યાન રાખવું જોઈએ અને ન હોય તો સરકારી તંત્રનું આપણે પણ ધ્યાન દોરવું એ આપણી ફરજમાં આવે છે.